શારદા શારદાંબોજ વદના વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકં સન્નિધિમ સન્નિધિમ ક્રિયા. પરમ આદરણીય પૂજ્ય ગુરુદેવ શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યા સાહેબ, જગદીશભાઈ અને ડિમ્પલબેન, આપ સૌને જય શ્રી કૃષ્ણ. એમ કહેવાય કે આપણા જે કોઈ પણ મકાન હોય, આપણું ધંધાનું સ્થળ હોય, એ સ્થળોમાં જ્યારે સાધુ સંતો અને પૂજ્ય ચરણોના જો ચરણ આપણા સ્થાનમાં પડે તો સમજવાનું એ જગ્યામાંથી જે નેગેટિવિટી હોય એ બધી બહાર જાય અને આ જગ્યા કેવી બને? પવિત્ર. અને ડિમ્પલબેન અને જગદીશભાઈનો પણ એવો જ એક પ્રયાસ છે કે આપણા જે વડીલો છે એમને ભક્તિનું જ્ઞાન મળે, ભગવાનની કૃપાથી એનું વૈરાગ્ય મળે અને એમના પરિવારની અંદર બધાની કૃપા, ભગવાનની કૃપા બની રહે એ માટે આજે એમને આયોજન કર્યું છે અમારા જ મંદિરમાં સમર્પણમાં. 5 દિવસથી પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યા એમનું પ્રવચન હતું શ્રી કૃષ્ણ ચરિતામૃત ઉપર. આજે આપણે એમને વિનંતી કરી કે પ્રભુ આપ બિરાજો આ જગ્યામાં. બેન્ચલમ એડલ્ટ ડે કેર આપણે ડિમ્પલબેન જગદીશભાઈના દૂરધ્વનિ દ્વારા એમનો કોન્ટેક્ટ કર્યો અને એમને પણ આપણે માહિતી આપી, એમને માહિતીનો સ્વીકાર કર્યો. તો આજે બધા તમે ભાગ્યશાળી છો કે તમને આજે સત્સંગનો લાભ મળશે. તમે એવું કહેવાય ગંગા નદીમાં નાહવા જાઓ તો તમે પવિત્ર થાઓ, બરાબર? પણ શાસ્ત્ર એમ કે કોઈ સંતના ચરણ જો તમે એના સંતનું વચનામૃત સાંભળો તો સમજવું કે તમારું જીવન ધન્ય બનતું હોય છે. તો આપણે બહુ સમય ન લેતા પૂજ્ય ગુરુદેવને વિનંતી કરીએ કે આપને આપના ગમતું અને આપના જીવનમાં એક ભાથુરૂપ તૈયાર થાય એ માટે કંઈક આપણને આશીર્વચન આપે. પૂજ્ય ગુરુદેવજી. વિશ્વાનિ દેવ સવિતર દુરિતાનિ પરાસુવ યદ ભદ્રં તન્ન આસુવ. આદરણીય અને આત્મીય વિપુલભાઈ, જગદીશભાઈ અને ડિમ્પલબેન, આપ સૌ સહૃદય વડીલો, અનેક વખત આવી રીતે આપ સૌની વચ્ચે આવવાનું થયું છે. અહીંયા પેન્સિલ્વેનિયામાં, બેન્સેલેનમાં પહેલી વખત આવું છું, પણ ન્યૂજર્સીમાં, ન્યુયોર્કમાં અનેક આવા આપણા સેન્ટર્સ છે. અને એમાં જ્યારે જવાનું થાય મને 2 જગ્યાએ જવાનું બહુ ગમે. એક, નવી પેઢી જ્યાં હોય, યુવા પેઢી, એટલે સ્કૂલમાં, કોલેજીસમાં પ્રવચન માટે જવાનું થાય તો ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે પણ હું સમય કાઢીને ત્યાં જાઉં. અને બીજું, વડીલોની વચ્ચે જ્યારે આવવાનું થાય ત્યારે મને બહુ ગમે બા અને દાદાઓને મળવાનું થાય. કથાઓમાં હું કહું છું, વિપુલભાઈ એમાં હોંકારો પૂરશે કે ભારતીય સંસ્કૃતિ એ વડીલોની સંસ્કૃતિ છે. અનેક વખત ઇન્ટરફેસ કોન્ફરન્સમાં જ્યારે જાઉં ત્યારે બધા લોકો કહેતા હોય, તમે પણ સાંભળ્યું હશે આ, કે ભારતીય સંસ્કૃતિ ઋષિ અને કૃષિની સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ ઋષિ અને કૃષિની સંસ્કૃતિ છે એવું તમે સાંભળ્યું હશે. એમાં હું એક ત્રીજો શબ્દ ઉમેરું કે ભારતીય સંસ્કૃતિ ઋષિ કૃષિ સાથે ડોશીની સંસ્કૃતિ છે. હજારો લોકો જ્યારે મંડપમાં બેસીને કથા સાંભળતા ત્યારે કહું કે મોટા ભાગના આપણે સૌ ધાર્મિક થયા, ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા થયા, સંસ્કૃતિ વિશે કંઈક સમજતા થયા. શેના કારણે? તો 10માંથી 9 લોકોનો જવાબ હોય કે અમારા દાદાને કારણે, કે અમારી દાદીના કારણે. આ સંસ્કારોનું સિંચન જે અહીંયાની ભાષામાં કહેતો સિનિયર સિટીઝન્સ કરે છે, વડીલો કરે છે. નાના હતા ને
મારી બા, હું ગામડામાં મારું બાળપણ વીતેલું, નાના હતા ને મારી બા સવારમાં ઠાકોરજીની સેવા કરે એટલે આપણને આકર્ષણ થાય કે હમણાં બા આરતી કરશે એટલે ઘંટી વગાડવા મળશે, પછી આરતી પતી જાય એટલે પેલી મગજની ગોળી ઉખાવા મળશે. એ આકર્ષણ એ પ્રસાદનું કે દાદા સાથે બહાર જઈશું, મંદિરમાં દર્શન કરવા દાદા લઈ જાય, પેલું ઘંટ વગાડવાનો છે, આપણે તો પહોંચીએ નહીં નાના હોઈએ એટલે દાદા ઉપર કરીને આપણને આમ ટંગ દઈને વગાડવાનું. અહીંયા આગળ પણ મેં ઘંટ વગાડે ત્યારે મને યાદ આવી ગયું દાદા પાસે આવી રીતે આપણે લઈ જતા. કે મંદિરની બહાર નીકળીને ત્યાં પેલી ગાય ઊભી હોય ને એ જમાનામાં તો 4 આનાનું ઘાસ આપણે ખવડાવીએ, દાદા કે લે બેટા ખવડાય. શરૂઆતમાં થોડીક ડર લાગે ગાયને ખવડાવતા, પછી દાદા કે ના ના ડરવાનું તો ગાય માતા કહેવાય બેટા, પગે લાગવાનું. એ બધા જે સંસ્કારો છે, દુનિયાભરમાં જવું પ્રવચનો કરવા, ઘણા લોકો મને પૂછે કે ગુરુજી આપે તો અમને ઘણું બધું જ્ઞાન આપ્યું, પણ તમારા ગુરુજી કોણ, તમને આ જ્ઞાન કોણે આપ્યું? ત્યારે કહું કે વિશ્વના અનેક મહાપુરુષોનો ઉપકાર છે મારા પર, અનેક લોકોના ગ્રંથો વાંચ્યા છે, પ્રવચનો સાંભળ્યા છે, સાનિધ્ય મળ્યું છે, પણ આ ક્ષેત્રમાં મને લઈ આવનાર મારી દાદીમાં, હું બા કહેતો દાદીમાને, મારી બા. નાનપણથી મારી બા મને એમ કહેતી કે બેટા ખૂબ ભગવાનની કૃપા હોય ત્યારે બ્રાહ્મણનું શરીર પ્રાપ્ત થયું છે, અને બ્રાહ્મણ જો બન્યા છીએ શરીરથી તો સાચો અર્થમાં બ્રાહ્મણ બનીને બતાડજે. બાએ 3 વાતો મને શીખવી હતી કે શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો, જે આપણે વાંચીએ છીએ એનું આપણે પોતે આચરણ કરવાનું, અને આપણા આચરણમાંથી જે કંઈ સારું પ્રાપ્ત થાય એનો વ્યાસપીઠ પરથી ઉપદેશ કરવાનો. આપણે બાએ ગોળી પાઈ રાખે ને નાની જામ એ. અને બીજી એક વાત કહું કે બા મને વાર્તાઓ કહેતી. આજે ઘણા બધા દુનિયાભરમાં યંગ પેરેન્ટ્સ હોય કે અમારા છોકરાઓને સારા સંસ્કાર આપવા હોય, આપણું ભારતીય સંસ્કૃતિ વિશે, હિન્દુ ધર્મ વિશે કહેવું હોય, કેવી રીતે કહેવાય? એટલે હું કોઈક બાળકોને વાર્તાઓ કહું. નાના બાળકોને વાર્તાઓ સાંભળવી બહુ ગમે છે, અને મજાની વાત એ છે કે એમને એકની એક વાર્તા રોજ કોણ તો એ બાળક કંટાળતું નથી, એ ગમે એને. હું દાદીમા પાસેથી રોજ 2 વાર્તાઓ સાંભળતો, મારી બા પાસેથી, અને જ્યાં સુધી 2 વાતો સાંભળું નહીં ત્યાં સુધી હું સૂવું નહીં. એ કોટા મારો. બા છે ને શ્રીમદ ભાગવતમાંથી, રામાયણમાંથી, મહાભારતમાંથી, દેવી ભાગવતમાંથી, શિવ પુરાણમાંથી, ગણેશ પુરાણમાંથી, પંચતંત્રમાંથી, જાતક કથાઓમાંથી ક્યાંયથી લાવીને વાર્તાઓ સંભળાવતી. વ્યાસપીઠ પરથી હું કહેતો હું છું કે નાનપણમાં દાદીમાના ખોળામાં બેસીને જે વાતો સાંભળી હતી એ અત્યારે ગાદીમાના ખોળામાં બેસીને દુનિયાને સંભળાવી રહ્યો છું. એ આ બાના આશીર્વાદ અને બાની કૃપા. એવી કહું કે જે ઘરમાં દાદીમા અને દાદા છે ને એ ઘર સ્વર્ગ સમાન છે. એટલું જ નહીં, એ ઘરના બાળકો સૌથી વધારે ભાગ્યશાળી છે. અને શું કહેવું એ બાળકો વિશે કે જેમને બા ને દાદા નથી મળતા. દાદીમાં એટલે હરતી ફરતી યુનિવર્સિટી. બાળકોમાં સંસ્કાર સિંચનનું કામ જે રીતે દાદીમાં અને દાદા કરી શકે એવું બીજું કોઈ ના કરી શકે. એનું કારણ કહું, વડીલ થયા પછી છે ને ધીરજ આવી જાય. જુવાન માં હોય 30-32 વર્ષની, 35 વર્ષની, અને 5 વર્ષનો દીકરો હોય, જીદે જ ભરાયો હોય કંઈક, મમ્મી બગીચામાં લઈ જા, 5 વાગ્યા ગાર્ડનમાં લઈ જા. હવે સાંજે 5 માણસ જમવા આવવાનું છે, તો પેલી હવે આજકાલની તો જે નવી માતાઓ હોય ને 5 માણસ જમવા આવવાનું એટલે જાણે પ્રોજેક્ટ થઈ ગયો મોટો. એ અઠવાડિયાથી એને ટેન્શન થાય. તમે નાના હશો ત્યારે તમારે તો અચાનક આમ આવીને અડધા કલાકમાં ઊભા રહે કે સ્ટેશનથી આવ્યા છે ને મહેમાન છે ને જમવાના છે. કશો વાંધો નહીં, અડધા કલાક તમે જરા વાતો કરો, અમે બનાવી દઈએ છીએ જમવાનું. 15 માણસનું જમવાનું બનાવવું હોય તો તમને ચિંતા નહોતી, પણ આજની જે નવી માતાઓ છે ને 5 માણસનું બનાવવાનું હોય તો અઠવાડિયા પહેલાથી પ્લાનિંગ કરવા માંડે. એટલે ભાઈ 5 માણસનું બનાવવાનું પ્લાનિંગ, પણ એને ટેન્શન થઈ જાય. અને એનું 5 વર્ષનું પેલું બાળક હોય એ રોજ 5 વાગે મમ્મી ગાર્ડનમાં લઈ જાય, મમ્મા ગાર્ડન કરતી જાય. પેલીને ઊભી રહેતું, આમ નહીં કર, ટેન્શન નહીં, આમ મને એકમાં મસાલો ઓછો પડશે મારું લોકો શું કહેશે, બધા કેવા જમવા આવવાના છે ને આમ કરવાનું છે ને તેમ કરવાનું છે.
છોકરું થોડું સમજે આ બધું. એ તો વાળી ઘડી જઈને માનો છેડો પકડે, મમ્મી લઈ જા ગાર્ડનમાં, મમ્મી લઈ જા. એટલે આ એકદમ ધમકાઈ નાખે છોકરાને. છોકરાને જ્યારે ધમકાવે એટલે છોકરું રોવા માંડે. એ બાળકના રોવાનો અવાજ સાંભળી અને અંદરથી બા હોય ને એ આવે, શું થયું મારા દીકરાને? એટલે પેલું છોકરું રોતું રોતું જાય, પણ રસોડામાં આવીને 1 મિનિટ માટે નજર નાખે ને, આ બા અને દાદાની જે અનુભવી આંખો હોય, 1 સેકન્ડની નજર નાખીને એને આખું ચિત્ર સમજાઈ જાય કે આ જોગમાયા શું કરતી હશે. અને બાને એ વખતે ખબર પડે કે અત્યારે આ જોગમાયાને કંઈ કહેવાય નહીં, અત્યારે જે કરવાનું હશે એ આ છોકરા સાથે કરવું પડશે. એટલે છોકરાને લઈ જઈને બા કે, આવ બેટા, ચાલ અહીંયા આવજે, અહીંયા. અને પેલો રોતો રોતો જીદે ભરાયેલો છોકરો બાના ખોળામાં જાય અને બા 2 મિનિટમાં કોને ખબર શું કરે, પેલું રડતું છોકરું હસતું થઈ જાય. હવે બોલો આ કેવી રીતે આવ્યું? પેલી માએ તો ધડામ દઈને કાપ્યો. અહીંયા ન અપાય, પણ ભારતમાં તો ચાપાક દઈને લગાડી દે ને. હું હંમેશા કહું, 2 મિનિટમાં બાળકને શાંત કરવાનું જે ધૈર્ય છે ને, એ કુશળતા એ દાદીમાં બન્યા પછી જ આવડે છે પાછું. કારણ કે આ બાએ જ્યારે નાના હોય ને ત્યારે એને છોકરાને ધડામ જ કર્યું હોય છે, પણ એ બા બની જાય, દાદીમાં બને પછી એનામાં એવી ધીરજ આવી જાય. આ બહુ જ મોટો ગુણ છે પ્રિય સ્વજનો. કથાઓમાં અનેક વખત હું કહું કે વૃદ્ધ કોણ? સંસ્કૃત ભાષામાં વૃદ્ધ ધાતુનો જે અર્થ છે ને, વૃદ્ધ એટલે જે વધે છે. વૃદ્ધ સમૃદ્ધ હોવો જોઈએ. આપણે વૃદ્ધ શબ્દનો અર્થ શું કરે ખબર? ઘણા લોકો નિરાશાવાદી હોય, તમારે આવું બિલકુલ નહીં બનવાનું હા. પણ જે નિરાશાવાદી લોકો શું કે, હવે તો થાક્યા ને, હવે તો કંટાળ્યા ને, હવે તો ખખડી ગયા. વૃદ્ધ એટલે ખખડી ગયેલો નહીં. વૃદ્ધ જે સમૃદ્ધ છે, જ્ઞાનથી સમૃદ્ધ, અનુભવથી સમૃદ્ધ, જેણે દુનિયાની તડકી છાંયડી જોઈ છે. નાના બાળકો જીવનમાં જરાક કંઈ તકલીફ આવે ને તો ઊંચા નીચા થઈ જાય, અરે શું થઈ જશે ને કેમ થશે. ઘરમાં વડીલ બેઠા ને કે બેટા આવું તો હોય, આ ચાલ્યા કરે, સંસાર છે. આજે આપે તે વૃદ્ધ છે, છાંયડા જેવો છે. તમે ભગવદ્ ગીતામાં જુઓ, મહાભારતના યુદ્ધની શરૂઆતમાં દુર્યોધન અધીર્યો થયો છે. શું થશે? આખી જિંદગી તૈયારી કરી છે યુદ્ધ કરવાની, પણ જીતાશે કે નહીં? એ વખતે અધીરા થયેલા દુર્યોધનને ધીરજ આપવાને માટે, એનો ઉત્સાહ વધારવાને માટે ભીષ્મ પિતામહ જે શંખનાદ કરે છે, તસ્ય સંજનયન હર્ષમ કુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદમ વિનદ્યોચ્ચૈઃ શંખં દદ્મુઃ પ્રતાપવાન. વડીલનું કામ શું છે? ઉત્સાહ વધારવાનું. નિરાશ થવાનું કામ વડીલનું છે જ નહીં. ઉંમર થાય પછી નિરાશ તો થવાય જ નહીં. હમણાં 2-4 વાતો આપને કહીશ. મશ્કરીમાં ઘણી વખત કહું, કેટલાક વડીલો હોય ને, એ દિવસમાં 10 વખત ખબર નહીં કે એ ભગવાન ઉપાડી લે, હવે એ ભગવાન ઉપાડી લે, એ ભગવાન હવે થાક્યા, ભગવાન ઉપાડી લે. હવે આવી રીતે જે નિરાશાથી નિશાસા નાખતા નાખતા ભગવાનને દિવસમાં 10 વખત કહે ને કે ભગવાન ઉપાડી લે, ભગવાન કે તને ઉપાડીનું કરું છું, તું ત્યાં જ પડ્યો રહે. જગ્યા ખાલી નથી, તું ત્યાં રહે. પણ ઉત્સાહ જેનામાં છે, ચૈતન્ય છે. આપણે ત્યાં જે 4 આશ્રમો હતા ને, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. 50 પછીની ઉંમર છે વાનપ્રસ્થાશ્રમ. આપણે ગુજરાતીમાં કહીએ ને 51, 52 એટલે વનમાં પ્રવેશ્યા. એટલે અડધું થાય, અડધું સંસારમાં અને અડધું સમાજ માટે. પણ 75 થયા પછી તો પૂરેપૂરું સમાજ માટે. પછી સંસારની આસક્તિ જ છોડી દેવાની. હવે જે કંઈ આપણી આવડત છે એ સમાજના માટે આપવાની. પરિવારમાંથી કદાચ, આપણે તો બધા ભાગ્યશાળી છીએ એવું ના હોય, પણ બારગામવાળાની બધી વાતો બીજી એવી કે પરિવાર, એવું લાગે કે પરિવારવાળાને મારી જરૂર નથી, કશો વાંધો નહીં, સમાજને મારી જરૂર છે, સૃષ્ટિને મારી જરૂર છે. અને આપણી પાસે જે અનુભવ છે, જે ડાપણ છે, એ જ્યાં આપી શકીએ, જ્યાં વહેંચી શકીએ એવું કરવું.
75 પછીની ઉંમર છે ને સંન્યસ્તાવસ્થા છે. ભલે ભગવા નથી પહેર્યા પણ અંદરથી ભગવા થવાનું, તો જીવનમાં આનંદ આવે. આપણે ત્યાં જુઓ, કોઈ પણ વ્યક્તિ જ્યારે સંન્યાસી થતો ને એનું નામ બદલાઈ જતું. આગળનું નામ આવે ને પછી પાછળ શું લાગે? આનંદ. જે સંન્યાસ લે નામની પાછળ શું લાગે? આનંદ. રામાનંદ, કૃષ્ણાનંદ, શિવાનંદ, વિવેકાનંદ, આ બધા સંન્યાસીઓના નામ જુઓ, પાછળ આનંદ. આપણે 75 વર્ષ થાય પછી આપણા નામની પાછળ આનંદ લગાડી દેવું. ભગવા પહેરીએ કે ના પહેરીએ પણ આપણા નામની પાછળ જગદીશાનંદ, ડિમ્પલાનંદ. હજી તો ડિમ્પલ નાની છે એટલે જ એ રોલ મોડેલ છે તમારી. જેને જે દરેકના મને આ 2 નામ ખબર છે એટલે. વિપુલાનંદજી તો છે જ આપણા. હા, બધી વાર છે પણ એ શું સુભાષાનંદ, ઇન્દિરાનંદ, લો બોલો છે ને. આવી રીતે આપણે આનંદ જ આનંદ. એને ક્યારે થાય પ્રિય સ્વજનો? એના માટે કેટલીક વાતો છે. આપ સૌ અનુભવી છો જીવનના. મારી તો હું તો કદાચ આપના પુત્ર જેટલી ઉંમરનો હોઈશ, પણ જે કંઈ શાસ્ત્રોના અધ્યયનથી શીખવા મળ્યું છે, સાંભળવા મળ્યું છે, સમજવા મળ્યું છે, એની નાનકડી પ્રસાદી આપની સાથે વહેંચી અને તો 10-15 મિનિટનો આનંદ આપણે કરીએ. જીવનમાં આનંદ ક્યારે આવે? પહેલી વસ્તુ, વસ્તુઓ કે ઘટનાઓ આપણે બધું કરીએ છીએ એ ભાવ ઓછો કરી અને ઘટના બની રહી છે એના સાક્ષી બનતા શીખો. ફિલ્મ જોવા જઈએ કે નાટક જોવા જઈએ તો કેવો આનંદ આવે છે. એમાં કોમેડી હોય તોય આનંદ આવે, કરુણતા હોય તોય આનંદ આવે, કંઈ પણ થતું હોય તો આનંદ લેવાનો. એવી રીતે જીવનમાં જો આનંદ થવો હોય, ભીતરથી ભગવા થવું હોય, આંતરિક સંન્યાસ પ્રાપ્ત કરવો હોય 75 વર્ષ પછી, તો એટલું જોઈ લો કે આ જે કંઈ ચાલી રહ્યું છે ને આ બધું નાટક ચાલી રહ્યું છે. પરિવારમાં જે જોઈએ નાટક છે. દીકરો છે, વહુ છે, દીકરી છે, જમાઈ છે, ગ્રાન્ડ ચિલ્ડ્રન છે, આ બધું નાટક ચાલે છે ને આપણે જોવાનું છે. એમાં ઇન્વોલ્વ થઈએ ને તો સમસ્યા છે. હવે ઘણા લોકો નાટક જોતા જોતા એટલા બધા ઇન્વોલ્વ થઈ જાય, અંદર ઓતપ્રોત થઈ જાય. હું નાનો હતો ત્યારે ફિલ્મ જોવા જતો ને, ઘણી વખત બાજુ કોઈ બેઠું હોય, કોઈ બેન હોય અને ફિલ્મ ચાલી રહી છે. હવે ફિલ્મમાં હિરોઈનને કંઈક તકલીફ પડે ને, રોવું આ બેનને આવી જાય અને રોવે એટલે કેવા રોવે. આખો પેલો નાનો રૂમાલ, તો બેનો રૂમાલ આવડો કટકો હોય, એ ભીનો થઈ જાય. એટલે પેલો પતિ કે રવા દે તું, ડુસકા ભરે. બોલો, સંભળાય આપણને. તો પતિ બીજું શું છે? અરે બચારી જુઓ ને કેટલું દુઃખ પડે છે. હવે પેલી હિરોઈન તો એને પૈસા મળતા હોય, એ તો રોવાની એક્ટિંગ કરતી હોય, ગ્લિસરીન છાંટીને આંખમાંથી આંસુ કાઢતી હોય, પણ એ જોઈને પેલા બેન એટલા બધા ઇન્વોલ્વ થઈ ગયા બાજુમાં બેઠેલા કે આ ખોટું. નાટક તરીકે જુઓ કે વાહ વાહ કેવી કરુણ એક્ટિંગ કરે છે, કેવી એવી રીતે આ સંસારમાં, પરિવારમાં, આજુબાજુ, સમાજમાં, વ્યવહારમાં જે કંઈ ચાલે છે ને, આપણે એમ સમજવાનું કે આ બધા કેવી એક્ટિંગો કરી રહ્યા છે. ઘરમાં 2 જણ વચ્ચે કદાચ ઊંચા અવાજે બોલા ચાલી જાય તો કે વાહ વાહ કેવી એક્ટિંગ કરે છે 2 જણા. આપણે નહીં, આપણે નાટક જોઈએ છીએ, એમ સમજવાનું કે આ ફિલ્મ ચાલી રહી છે. ઇંગ્લિશમાં લોકો કહે કે લેટ થિંગ્સ હેપન રાધર દેન મેક થિંગ્સ હેપન. હું આને બદલી નાખું, હું આને સુધારી દઉં. પૂછે તો કહેવું કે તમારી જગ્યાએ હું હોત તો હું આ કરત. ન પૂછે, અમે અત્યારે સુધી તમને ભણાયા, ગણાયા, મોટા કર્યા, ટ્રેનિંગ આપી, ભગવાને તમને બુદ્ધિ આપી છે, તમારું જે થાય કરો તમે. એ જેને જોતા આવડ્યું, નાટકની જેમ. વેદાંતમાં તો આને બહુ મોટો શબ્દ આપ્યો, સાક્ષી ભાવ. એ બહુ અઘરું છે કરવું. સાંભળવું બહુ સહેલું છે, પણ એ કરવા બેસો તમે, કારણ કે તરત ઇન્વોલ્વ થઈ જાય માણસ. હા, બીજું, બને એટલો ચહેરો હસતો રાખવો. ઉંમરનું એક લક્ષણ શું છે ખબર છે?
ચહેરો ગંભીર થઈ જાય, ઓમ, પછી આંખો આવી થઈ જાય, આઈબ્રોઝ દેખાય તમને, આમ થઈ જાય આઈબ્રોઝ, બધી ભ્રમરો. આ વૃદ્ધાવસ્થાની નિશાની છે. જેવું જેવું આપણને યાદ આવે ને તરત આમ આંખો રિલેક્સ કરી નાખે, આઈબ્રો આમ પોળી કરી દેવી, ચહેરા પર હસવું. નાના 16-17 વર્ષની ઉંમરના જેમ છોકરા છોકરીઓ વારે ઘડી અરીસામાં જઈને જુએ ને, એમ આપણે વારે ઘડી અરીસામાં જઈને જોવાનું, પણ ધોળા વાળ નહીં જોવાના. પછી આપણે અરીસામાં શું જોવાનું? આપણે હસતો ચહેરો, કામ હસી નાખવાનું, વાહ કેવી મજા છે ને શું ચાલી રહ્યું છે. બને એટલું સ્માઇલ કરો. પ્રિય સ્વજનો, પ્રકૃતિ સાથે બને એટલું જોડાણ વધારો, નેચર સાથે. ઝાડ પાન, ફૂલ પાન, તમારા ઘરમાં જો વ્યવસ્થા હોય, ડેક ઉપર થોડા કુંડા વાવ્યા હોય, ઘર હોય ને પાછળ બેકયાર્ડમાં થોડીક જગ્યા હોય તો મરચા ઉગાડો, ટામેટા ઉગાડો, કારેલા ઉગાડો, દૂધી ઉગાડો. હશે જ કોક તો, કેટલા લોકોએ કરી. એ લોકો સુખી માણસો છે, તમે જોજો એમના જીવનમાં તમને જોવા મળશે. એ પ્રકૃતિ સાથેનું જે અનુસંધાન છે અને એ જે કરી શકે, એનાથી આપણા જીવનમાં પ્રસન્નતાનો સંચાર થતો હોય છે. બને એટલું બહાર જવાનું રાખો, ખુલ્લામાં જવાનું રાખો, અને એવી રીતે જ્યારે આપણે કરીએ ત્યારે એમાંથી ઘણું પ્રાપ્ત થતું હોય છે. ચોથી વસ્તુ, ક્યારેય પણ કોઈની પ્રશંસા કરવાનો મોકો આવે એ ચૂકવો નહીં. નાનકડું પણ કામ થાય, તે બહુ સરસ કર્યું, ભાઈ વાહ, અરે બેટા તે તો બહુ સારું કામ કર્યું, કેવું સરસ કર્યું. એક વાત યાદ રાખજો, આ દુનિયામાં બધાને વખાણ સાંભળવા ગમે છે, કોઈને ટીકા સાંભળવી ગમતી જ નથી. અને માણસનો સ્વભાવ એ છે કે એને બીજાની ખોડ કાઢવામાં બહુ મજા આવે છે. તે આમ ના કર્યું, તને આ નથી ફાવતું, તને પેલું નથી કરતું, તે આવું કર્યું, તે આમ કર્યું, આ ને તો બંધ જ કરી દેવું. બને એટલી કદાચ દાળમાં મીઠું વધારે પડ્યું હોય ને તો કહેવાનું, વાહ વાહ કેટલું તું મારું ધ્યાન રાખે છે, મારું બીપી વધે નહીં એટલા માટે તે મીઠું ઓછું જ નાખ્યું, નહીં કેવું સારું કર્યું. સામે વાળું સમજી જાય પછી શું થયું છે. પણ આપણે મીઠું નાખતા નથી આવડતું, કોને ખબર શું કરો છો, રસોઈ કરો છો, ધ્યાન નથી રાખતા, આમ કરો છો, ફોન જરા ઓછો વાપરતા હો, તો એવું બધું નહીં કરવું. તે મીઠું ઓછું નાખ્યું તો તું મારું ધ્યાન રાખે છે. જેટલું બને એટલું એપ્રિશિએટ કરતા, વખાણ કરતા શીખો. એક વસ્તુ પ્રિય સ્વજનો, વડીલો, દાદાઓ, બાને કહું કે જીવનના પાછલા અનુભવો પરથી હવે આમ જ થશે ને આમ જ થવાનું છે ને, પહેલા એ બગડ્યું તું ને હવે બગડશે જ ને, એવું નહીં રાખવું. પાછલા અનુભવો પરથી બધું બગડશે જ એવો ભાવ નહીં રાખવો. प्रत्येक क्षण बहुत गई, હું નથી કહેતો, પણ જે છે હવે આનંદ જ કરવો છે. ઈશ્વરે જે પરિસ્થિતિ સામે આપી હતી એ વખતે આપણને જે યોગ્યતાને જે સૂઝી એ પ્રમાણે આપણે કાર્ય કર્યું, આપણી ફરજ બજાવી, પણ હવે મોજ જ કરવી છે. નામની પાછળ શું લગાડવાનું? સુભાષા આનંદ. એ જે દરેક વ્યક્તિએ પોતાના નામની પાછળ આનંદ, આપણે આનંદ જ કરવો છે. બોલો, એક એવું થાય લોકો નાની નાની વાતમાં ખબર નહીં હુંસાતુસી જે કરે, ઝઘડા ચર્ચાઓ ને બધું બોલા ચાલીને મન ઊંચા કરી દેવાને. મને કોઈ કહેતું હતું ન્યૂ જર્સીમાં કે જમવાનું આવે ને પછી કે અથાણું અમે ઘેર લઈ જઈશું, વપરાયું નહીં એ. પછી એમાં પાસે ચર્ચા શરૂ થાય કે ગઈકાલે તમે લઈ ગયા હતા, આજે મારો વારો અથાણું લઈ જવાનો. એટલે લઈ જા તું, અથાણું નથી ખાવું.
પ્રત્યેક ક્ષણને. ડિમ્પલ, એવું અહીંયા નહીં થતું હોય ને બેન? ડિમ્પલ, આપણે બારગામની જ વાતો રાખો ને, ન્યૂજર્સીની વાતો રાખો, પેન્સિલ્વેનિયા નથી રાખવી આપણે પેન્સિલ. પણ આ બધી નાની નાની વાતોમાં ન કરવું, જવા દેવું. અને એ જો કરીએ તો આપણને આનંદ આવશે. ચિંતા ઓછી કરો. આપણા શાસ્ત્રકારો કહે છે, ચિંતા ચિતા સમાનાસ્તે બિંદુ માત્ર વિશેષતા. ચિંતા ચિતા જેવી છે. પછી કે ના, ચિંતા તો ચિતા કરતા વધારે ખરાબ છે. એનું કારણ, ચિતા મરેલા માણસને બાળે છે, ચિંતા જીવતા માણસને બાળે છે. કોઈ વ્યક્તિનું વજન અચાનક ઘટી ગયું હોય, આંખોની આજુબાજુ કાળા કુંડાળા ને બધું દેખાતું હોય, આપણે શું કહીએ, કેમ તમારું વજન ઓછું? બહુ ચિંતામાં છો? ચિંતા ન કરો. ક્યાં બાત હે, વાહ વાહ વાહ. ડિમ્પલબેન, કાલે એમનો વારો અહીંયા આગળ. તો બહુ સરસ, વાહ. મને હું કેમ કહ્યું શરૂઆતમાં કે મને બા ને દાદા પાસે જવું ગમે? હું અનેક વખત કહું છું, જીવનમાં જો પ્રસન્નતા રાખવી હોય અને ડાપણ રાખવું હોય, હું વચલી ઉંમરના જે છે ને 30-35 થી 50-55 સુધીના લોકોને કહું કે જીવનમાં રોજ ઓછામાં ઓછી 15 મિનિટ 5 વર્ષથી નાની ઉંમરના બાળક સાથે ગાળો. તમે ફ્રેશ થઈ જાઓ. 5 વર્ષનું નાનું બાળક કેટલું નિર્દોષ હોય, ઇનોસન્ટ હોય એકદમ. અને ઓછામાં ઓછો અડધો કલાક 65 વર્ષથી મોટી ઉંમરના વડીલ સાથે ગાળો. મિનિમમ અડધો કલાક. એમની પાસેથી જે શીખવા મળે, ચોપડીઓ તો શું શીખવાડે આપણને, યુનિવર્સિટીની ડિગ્રીઓ તો શું શીખવાડે, માણસના જીવનના અનુભવમાંથી જે શીખવા મળે. અને વડીલ આપે વાત કરી એટલે હું કહું આપને એના સાથે. મને ઘણા લોકો કે નાની ઉંમરમાં તમને આટલું બધું જ્ઞાન કેવી રીતે મળ્યું? હું એટલું કહું કે હું વડીલો સાથે બહુ રહ્યો છું, મારી બા સાથે, પછી મિત્રોમાં પણ મારા કરતાં મોટી ઉંમરના જ મિત્રો મારા હોય. તમે જોજો સમાજમાં જે પોતાના કરતાં નાની ઉંમરના લોકો સાથે સમય ગાળતો હોય ને, છોકરાની ઉંમર પણ રમતો કરતો હોય, એની મેચ્યોરિટી બહુ જલ્દી ના આવે, કારણ કે પોતાનાથી નાના લોકો સાથે રહેવા. હવે તો ભગવાનની કૃપા કે નાનપણમાં જ્યારે એવું બધું ભાને નહોતું, પણ હું હંમેશા મારા કરતાં 5 વર્ષ 10 વર્ષ મોટી ઉંમરના લોકો સાથે રમવાનું, કરવાનું, રહેવાનું, ફરવાનું, આ તેમની વાતો સાંભળવાની. એનાથી શું થાય કે આ ઉંમર જે શીખવે છે એ. મને સરસ મજાની ઘટના યાદ આવી. જ્યોર્જ બર્નાર્ડ શો, અંગ્રેજી ભાષાના બહુ સારા હ્યુમરિસ્ટ, હાસ્ય લેખક. એક વાત યાદ રાખજો, હાસ્ય ઉત્પન્ન કરવા માટે બહુ બુદ્ધિ જોઈએ. જે સ્માર્ટ હોય ને એ જ હસાવી શકે. જ્યોર્જ બર્નાર્ડ શોનું એક જગ્યાએ પ્રવચન હતું એક શહેરમાં. સાંજે 5 વાગે પ્રવચન હશે, બર્નાર્ડ શો ગયા, પણ વહેલા પહોંચી ગયા 4 વાગે. એમને એમ કે ટ્રાફિક નડશે, પણ એ દિવસે નહીં નડ્યો ટ્રાફિક. 4 વાગે પહોંચી ગયા. બર્નાર્ડ શોને થયું કે ભાષણ તો મારું 5 વાગે છે, શું કરું? એમને વાળ વધ્યા હતા, તેમને થયું કે વાળ કપાઈ લઈએ. તો કોઈક બાર્બરની દુકાન જોઈ, ત્યાં આગળ બર્નાર્ડ શો ગયા અને કહ્યું કે ભાઈ મને વાળ કાપી આપ. એટલે વાળ કાપતા કાપતા પેલા બાર્બરને ખ્યાલ આવી ગયો કે આ બર્નાર્ડ શો છે. અને એને એટલો બધો આનંદ થયો કે આટલો મોટો લેખક, આટલો મહાન વ્યક્તિ મારી દુકાનમાં આવી રીતે આવે છે, મારા ગ્રાહક થઈને, ક્લાયન્ટ થઈને આવે છે વાળ કપાવવા માટે. એટલે એણે ધીરેથી પૂછ્યું કે એક્સક્યુઝ મી, આર યુ મિસ્ટર શો? એટલે શોએ કીધું કે હા, હું બર્નાર્ડ શો છું. ઓહો, પેલો એટલો બધો રાજી થઈ ગયો. અને પછી તો એ બહુ વાળ કપાઈ ગયા. પછી બર્નાર્ડ શોને એણે કહ્યું, બર્નાર્ડ શોની ઉંમર થયેલી 72 વર્ષની, વાળ સફેદ હતા. એટલે પેલા બાર્બરે એમને કીધું કે મિસ્ટર શો, હું તમને આ વાળ કાળા કરી આપું? શો કે ના ના ના. પેલો કે તમે ચિંતા નહીં કરો, હું તમારી પાસે પૈસા નહીં લઉં, મારું તો સદભાગ્ય છે કે તમારા જેવો મોટો માણસ મારી દુકાનમાં આવે, એટલે હું તમને કાળા કરી આપું વાળ. તમારે આઈ એમ નોટ ગોઈંગ ટુ ચાર્જ યુ, તમને પૈસા નહીં લઉં તમારી પાસેથી. શો કે ના, સવાલ એ નથી, આપણે નથી કરવા.
પેલાએ કીધું કે ચિંતા નહીં કરો, તમને 10 જ મિનિટ લાગશે મને કરતા. શોકે એટલે જ નથી કરવા. કેમ? શોકે જે વાળને કાળામાંથી ધોળા કરતા મને 70 વર્ષ લાગ્યા, એને તું 10 મિનિટમાં કાળા કરી નાખે. એટલે જ મને આ મારા જીવનનું ભાથું છે, અમારા અનુભવથી થયા છે, જિંદગીને કેટલી ઊંચે નીચે જોઈ છે ત્યારે થયા છે, અને તું 10 મિનિટમાં કાળા કરી નાખ. નથી આ શો જેટલો મહાપુરુષ કે મારો કહેવાનો આશય વડીલો પાસે જે અનુભવનું ભાથું છે. પ્રિય સ્વજનો, ચિંતા ઓછી કરો, કોન્ફ્લિક્ટ બને એટલા સંઘર્ષમાં, બને એટલા ઝઘડામાં ઇન્ટરેસ્ટ ઓછો રાખવો. ખટપટ થતી હોય ને એનાથી દૂર, પોતે તો ખટપટ શરૂ કરવી જ નહીં, પણ બીજે ક્યાંક થતી હોય તો આપણે મોટા ભાગ ત્યાં ના થવું. શું થયું તમારા મન, પછી કોકનો પક્ષ લઈને ભાઈ તમે સાચા છો ને તમે ખોટા છો. આપણને કોણે બતાવ્યું આ બધું? ઉલટું એ જ્યાંથી થતું હોય ત્યાંથી આપણે જુદે થઈને રહેવું. એ આપણી શાંતિ માટે, આપણા આનંદ, આ મુખ્ય શબ્દ આજે મારે એક જ કહ્યું, આનંદ. એ આપણા આનંદને માટે એ બહુ જરૂરી છે. બીજો શું કરે છે એ બાબતમાં બહુ રસ લેવો નહીં. એની સાથે બીજાના જજ પણ નહીં બનવું. ગમે બહુ આ બધું કહેવું, આણે આ સારું કર્યું, પેલા એ ખોટું કર્યું, આનાથી આવું ના કરાય, પેલાનાથી પેલું ના કરાય, આવું તો કંઈક રાતું હશે. આપણને કોણે બેસાડ્યા ભાઈ જજની ખુરશી પર? ન્યાયાધીશ બનવાનું કોઈ કીધું કે ભાઈ મેં કર્યું છે, સારું કર્યું છે, ખોટું કર્યું તમે કહો? આપણે શું કામ બીજાના ન્યાયાધીશ બનીને બેસીએ છીએ? તો એ ક્યારેય બીજાના જજ બનીને નહીં બેસવું. એની સાથે બહુ અગત્યની વાત પ્રિય સ્વજનો, પોતાના જજ પણ ન બનવું. ઘણી વખત શું છે, માણસ એકલો બેઠો હોય ને, હું કેમ આમ કરું છું, આ બરાબર કરું છું, આમ નથી કરતો. એ દિવસો ગયા. આજે હું યુવાનો સાથે બેઠો હોત ને તો હું કહેત કે પોતાની દરેક એક્શન વિચાર કરીને કરવી. પણ અમુક ઉંમર થયા પછી હવે ભગવાને આપણને એટલી તો સમજણ આપી છે કે આપણે જાણી જોઈને કશું ખોટું કરીએ જ નહીં, આપણે જાણી જોઈને કોઈનું કશું બગાડીએ જ નહીં. તો પછી પોતાની જાતને એ જજ કરવાનું બંધ કરવું. અને છેલ્લી વાત કહું પ્રિય સ્વજનો, જીવનમાં આનંદ આવે એટલા માટે બને એટલો પ્રેમ લોકોને આપો, બને એટલી લાગણી બધાને આપો. એનું કારણ આ સંસારનો નિયમ છે. જે સંસારમાં આવે છે એણે સંસાર છોડીને જવાનું છે, અને ગયા પછી આપણી ગેરહાજરીમાં, આપણી અનુપસ્થિતિમાં લોકોને માટે સારા સંસ્મરણો, કે ભાઈ હસતા ચહેરે હતા, પ્રસન્નતા હતી, આપણી યાદ લોકો કરે, આપણી સુગંધ આપણે મૂકીએ, એનાથી વધારે શ્રેષ્ઠ કશું નથી. તો એ આપણા આનંદને માટે પણ જરૂરી છે. આવો આનંદ આપણને સૌને નિરંતર પ્રાપ્ત થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી મેં અહીંયા આગળ નડિયાદ સંતરામ મંદિરનું પણ જોયું છે. કેટલા લોકો નડિયાદ? જય મહારાજ. ઓહો, ઘણા બધા છે. તો મારે તો મોટા મહારાજ હતા, નારાયણદાસજી મહારાજ સાથે પણ ખૂબ સ્નેહનો સંબંધ. અત્યારે રામદાસજી મહારાજ છે, એમની સાથે પણ ખૂબ લાગણી અને પ્રેમનો સંબંધ. કરમસદમાં પણ કથા કરી છે, નડિયાદ મંદિરમાં પણ કરી છે. તો મને ગમ્યું અહીંયા આગળ જય મહારાજ સંતરામ મંદિરનું જે પધરાવ્યું છે. ભગવાનને હું પ્રાર્થના કરું કે આપ સૌ ઉપર પરમાત્માની અનહદ કૃપાની વૃષ્ટિ થાય અને આપ સૌ આનંદમય સમય પસાર કરો એવી ખૂબ ખૂબ શુભેચ્છા સાથે પુનઃ બેના ડિમ્પલ અને જગદીશભાઈ બધાને આપની સેવા કરવાનો એમને પણ આનંદ આવે અને એમની સેવાથી તમને પણ આનંદની અનુભૂતિ થાય એવી સદ્ભાવના વ્યક્ત કરી પુનઃ આપણા સૌની વચ્ચે સેતુ બનવાનું બહુ સરસ કાર્ય જેમણે કર્યું એવા આદરણીય વિપુલભાઈને પણ સાધુવાદ અર્પણ કરી આપ સૌના અંતઃકરણમાં બિરાજેલા પરમાત્માને પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. કોઈને પ્રશ્ન હશે તો ગુરુજીને આપણે વિનંતી કરીશું, આપણા પ્રશ્નોનું સમાધાન કરશે. સવિનય પ્રણામ. જય શ્રી કૃષ્ણ. મને રામાયણ ને મહાભારત બંને પર સવાલ થાય છે. રામાયણમાં પ્રસંગ છે રાજા દશરથ રામચંદ્રજીનો રાજ્યાભિષેક કરવાનો વિચાર કરે છે.
પણ તે વખતે ભરત શત્રુઘ્ન ક્યાં? એ તો અયોધ્યામાં હતા જ નહીં. મોસાળ હતા. એના મોસાળમાં હતા. તો રાજા દશરથને આટલા મોટા પ્રસિદ્ધ રઘુવંશના ઉત્તરાધિકારીને યાદી પર બેસાડતી વખતે આમ જોવા જઈએ તો આખા ભારત વર્ષને આમંત્રણ જોઈએ, કારણ કે રઘુ રાજાએ આખું ભારત વર્ષ જીતી લીધું હતું. એટલે હું સમજી ગયો આપનો પ્રશ્ન. દાદાનો પ્રશ્ન એવો છે કે રામાયણમાં શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક કરતી વખતે દશરથ રાજાએ એમ કેમ ન વિચાર્યું કે ભરત શત્રુઘ્ન એમના મોસાળે છે? આ મુદ્દો પ્રશ્ન. પછી આજુબાજુ તો ઘણું બધું કહી શકાય. હવે વાલ્મીકી રામાયણનો જો અભ્યાસ કરીએ તો આપણને સમજાય છે કે આ એક ઇન્સ્ટન્ટ નિર્ણય છે. કઈ રીતે? ઘટના આપ સૌ જાણો છો. શ્રવણ સમીપ શીત ભય કેસા. મુગટ પહેરતી વખતે દશરથ પેલો મુગટ ઝૂકી ગયો છે અને દર્પણમાં જોઈને જ્યારે સીધો કરે છે ત્યારે જોયું કે કાન પાસે વાળ સફેદ થયા છે. એક 5 મિનિટ જરા ઇફ યુ કેન વેઇટ. થેન્ક યુ. જસ્ટ 5 મિનિટ્સ. થેન્ક યુ. કાન પાસે વાળ સફેદ થયા છે આવું જ્યાં જોયું અને દશરથ રાજાના મનમાં વિચાર આવ્યો કે હવે મારે રાજ્ય સોંપી દેવું જોઈએ. ધીસ ઇઝ ધ ટાઈમ ટુ રિટાયર. વશિષ્ઠજીને બોલાવ્યા છે. વશિષ્ઠજીને કહ્યું કે ભાઈ મારી ઈચ્છા આવી થઈ છે કે મારે રામને ગાદીએ બેસાડવો છે, રાજ્યાભિષેક કરવો છે, તમે સારું મુહૂર્ત કાઢી આપો. દશરથ રાજાએ શું કહ્યું રાજા તરીકે? એઝ અ વેરી વાઇઝ ડિસિઝન કે કુલગુરુને પૂછ્યું કે તમે સારું મુહૂર્ત મને કાઢી આપો. વશિષ્ઠજી મનમાં બોલ્યા છે કે રાજા મુહૂર્ત તો ક્યારનું જતું રહ્યું, આટલી બધી રાહ જોઈ. અને વશિષ્ઠજી કહે છે કે રામજી એટલા લક્ષણવાન છે, એટલા સદગુણી છે કે એ જ્યારે ગાદીએ બેસે ત્યારે શ્રેષ્ઠ મુહૂર્ત છે. ત્યારે દશરથ રાજા કે એમ? હા, તો આપ ક્યારે કહો છો ગુરુદેવ? આપની આજ્ઞા શું છે? વશિષ્ઠજી કીધું આવતીકાલે સવારે, એમાં મોડું શું કરવાનું? રાજ્યાભિષેક આટલો જલ્દી કરવો એ કુલગુરુ વશિષ્ઠજીની આજ્ઞા છે. દશરથ રાજાનો અંગત નિર્ણય નથી. દશરથ રાજાએ તો વશિષ્ઠજીને પૂછ્યું કે તમે મને મુહૂર્ત કાઢી આપો, રામજીનો રાજ્યાભિષેક કરવો છે. વશિષ્ઠજીએ કહ્યું કે આવતીકાલે સવારે. બીજું, એ કાળમાં અત્યારે આપણે જે આટલા બધા વ્યવહારો કે આને ખોટું લાગશે ને પેલાને ખોટું લાગશે ને આને ખરાબ લાગશે એવું એ કાળમાં નહોતું. એ કાળમાં કર્તવ્યની પ્રધાનતા હતી. અને ખાસ કરીને રામાયણનો જે ઘટનાક્રમ છે, રામાયણની કથા છે, એ કર્તવ્ય પ્રધાન છે. આપણે પેલાને હારું લગાડવા માટે સમય ચાલ્યો જાય. ભગવાનનું પૂજન કરવું છે. ઘણા પરિવારોમાં, મારો તો અનુભવ કહું જીવનનો, ભાગવત કથા કરવી છે, બાની બહુ ઈચ્છા છે, દાદા ચાલ્યા ગયા, એમણે કહીને ગયા હતા કે ભાગવત કથા કરજો, ભાગવત કથા કરજો, ને બા યાદ કરાવે કે આપણે કથા કરવી છે. હા બા કરીએ, પણ જો ને પેલા નથી આવતા ને આ નથી આવતા ને ફલાણા નથી આવતા ને પેલાને ટાઈમ નથી ને, એમ કરી અને સત્કર્મને આપણે હંમેશા પાછું ઠેલતા જઈએ છીએ વ્યવહારિકતામાં. રામાયણનો જે કાળ છે એમાં વિશેષ કરીને વાલ્મીકીજીનું જે દર્શન છે કે કર્તવ્ય જે કરવાનું છે, રાજા થવું એ કર્તવ્યની દીક્ષા છે. એ સ્થાન પર બેસવું એ કંઈ ઓહો કરીને બહુ મોટા થઈ ગયા અને અમે માલિક થઈ ગયા એવું નથી. પ્રજાના સંભાળવાની જવાબદારી જ્યારે દશરથજીને એમ લાગે છે કે મારામાં હવે શક્તિ નથી રહી અને રામ શ્રેષ્ઠ છે, તો આવો શ્રેષ્ઠ વ્યક્તિ કેમ મોડું કરે ગાદીએ બેસવા માટે? કારણ કે ભાઈ મોસાળમાં બેઠો છે એટલે એના માટે પ્રજાનું હિત ચૂકાય નહીં, પ્રજાનું કલ્યાણ થાય એટલા માટે આ ત્વરિત નિર્ણય લેવાયો છે. એમાં પછી વ્યવહારને પ્રધાનતા આપી નથી. પણ દાદા આપ જે વિચારો છો એ રીતે પોતાની રીતે વિચારવાળા કેટલાક, અને ઘણા સંતોનું દર્શન એવું છે કે ભાઈ આટલું સરસ જો કામ હતું, દશરથજીની ઈચ્છા છે, રામજી ગુણવાન છે,
વશિષ્ઠ ઋષિ જો પણ કહેતા હોય કે આટલું જલ્દી કરો, રાતોરાત પાછી તૈયારી પણ થઈ ગઈ, પ્રજાજનો પણ પ્રસન્ન છે બધા, કોઈને ફરિયાદ નહીં. ઇવન ભરતજીને ફરિયાદ, ભરતજી એમ કહે છે કે મને કેમ ના બોલાયો, પાછળથી આવે ત્યારે બી ભરતજી એમ નથી કહેતા કે મને કેમ નથી બોલાયો, કોઈને વાંધો નથી એમાં. પણ પછી કદાચ આપણી તે પણ અમુક સંતોનું દર્શન કે ભરતજી જેવા સંત ઉપસ્થિત નહોતા ને એટલે રામનો રાજ્યાભિષેક 14 વર્ષ માટે પાછો ઠેલાઈ ગયો. કારણ કે ભરત સંત છે, ભરત તો શ્રેષ્ઠ વ્યક્તિત્વ છે, પણ મૂળ મુદ્દો એ છે વાલ્મીકીજીની દ્રષ્ટિએ કે આ કર્તવ્ય પાલનની વાત છે. અને કર્તવ્ય પાલન અર્જન્ટલી કોઈ ઓપરેશન કરવાનું તો આપણે એમ કહીએ કે પેલો આવે પછી ઓપરેશન કરો, એવી કોઈ અર્જન્ટ બીમારી હોય કે એક્સિડન્ટ થયો હોય એને કરવાનું, તો ભાઈ બધું થશે, અત્યારે પહેલાં આને ઊભો કરો, પહેલાં કામ કરો પછી વ્યવહાર. ના ના પછી પેલો આવીને એમ કહેશે કે મને કેમ ના બોલાવ્યું, ઓપરેશન કહેવાનું મને કેમ ના કર્યું. ભાઈ તારું કામ નહોતું, અત્યારે આ કર્તવ્ય મહત્વનું છે. એવી રીતે રાજાનું કાર્ય એ જલસા કરવા માટે નથી, એ કર્તવ્યની દીક્ષા છે. અને એના માટે ભરતજીને પોતાને વાંધો નથી, પછી આપણે કોણ છીએ વાંધો કાઢવાવાળા. આ રીતનું દર્શન છે. બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય.